નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી વ્યાપ્ત બનેલું આ જગત. ઘર ઘર કોઈ કહેતા કોઈ ડર નથી. મહારથ મુનિવરે પંચાચારની આરાધના કરી, જ્ઞાનાચારની આરાધના કરી, દર્શનાચારની આરાધના કરી. હવે આવે છે ચારિત્રાચારની આરાધના. એમાં 5 સમિતિ અને 3 ગુપ્તિની આરાધના કરે છે. એમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પાસવાન ખેરજલ સિંઘાણ પરિઠાવણ્ય સમિતિ. આવી જે 5 સમિતિ છે, અને મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા. તો હે પરમાત્મા, આ 5 સમિતિ અને 3 ગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા, એની અંદરમાં મેં જે પણ કાંઈ વિરાધના કરી, યુગ માત્ર ઉપર નજર નાખીને ચાલવાનું હતું એવું ન ચાલ્યો, એવી ઇરિયા સમિતિ મેં ભાંગી. એ જ પ્રમાણે હું ન ચાલ્યો. હું રસ્તા ઉપર, મારી નજર રોડ ઉપર નથી, આજુબાજુની અંદરમાં નજર ફરતી હતી. તો એવા સમયની અંદરમાં મને જે પણ પાપ, દોષ, અત્યાચાર લાગ્યો હોય એ બધાનું મન, વચન, કાયાથી મિચ્છામિ નિકુણમ, અને મારું એ દુષ્કૃત મિથ્યા થાવ. હવે ભાષા સમિતિનો મેં ઉપયોગ ન રાખ્યો. બોલતી વખતે વડીલ છે કે નથી, ઉત્તમ છે કે નથી, ઉપકારી સામે છે કે નથી, મારા ઉત્તમ, ઉપકારી અને ગુરુજનોને મેં જવાબ આપ્યા. એમની સામે જબાન લડાવી, એમની સામે ખોટું બોલ્યો, એમને ઉતારી પડ્યા, એમને ખોટા પડ્યા, એમની સાથે જીવા જોડી કરી, એમની સાથે વાદ વિવાદ કર્યો, એમને નીચા ઉતારવાનો પ્રયત્ન કર્યો. આવા ભાષા સંબંધી મારું જે પણ પાપ, દોષ, અત્યાચાર લાગ્યો હોય, પ્રભુ એવી એવી ભાષા બોલ્યો કે ક્યારેક કોકની આંખમાંથી પાણી પડી જાય એવી પણ વાણી બોલ્યો છું. કોઈને ઘા વાગ્યો, મારા બોલવાના કારણે કોઈનું હૃદય દુભાઈ ગયું હોય, આ બધી જ મારી ભાષા સમિતિ મેં તોડી હોય તો મારું એ દુષ્કૃત મિથ્યા થજો. બસ હવે આ જીવનના અંતિમ ક્ષણે ઊભો છું. હવે મારે કોઈની સાથે વેર નથી, કોઈની સાથે મારો વિરોધ નથી, કોઈની સાથે મારો અણબનાવ નથી. આ ભાષા સમિતિ દ્વારા જે પણ કાંઈ આવા પાપ, દોષ, અત્યાચાર લાગ્યા હોય એ બધાનું મિચ્છામિ નિકુણમ છે. પછી વસ્ત્ર, પાણી, ભોજન, ગ્રહણ, આ બધું જ એશના સમિતિ મેં ન પારી હોય. મેં ગવેષણા ન કરી, મેં ગોચરી પાણી સામેથી મંગાવી, દોષિત ગોચરી પાણી વોરી, વસ્ત્ર વગેરે નિર્દોષ ન વાપર્યા, દોષિત વસ્તુઓ વાપરી. તો આ બધાનું પણ મન, વચન, કાયાથી મારું મિચ્છામિ નિકુણમ, એ આજ્ઞા ખંડનની હું માફી માંગુ છું. પછી ચીજ વસ્તુ લેતા કે મૂકતા, આપતા, આદાન નિક્ષેપણા સમિતિ, કોઈક વસ્તુ લીધી, કોઈક વસ્તુ આપી, કોઈક વસ્તુ મૂકી. આ બધું જ કરતા કરતા મેં પૂંજ્યું ન હોય, પ્રમાર્જ્યું ન હોય, અને મારા એ પ્રમાદના કારણે જેટલા પણ જીવો મારાથી મરી ગયા હોય. ઘરની અંદરમાં છો, દિવાળીના સમયની અંદરમાં આ સમિતિનું બહુ પાલન કરવું પડે એમ છે. કબાટ ખસેડવાના, કબાટ બંધ કરવાના, કબાટ ખોલવાના, કબાટ ઝાટકવાના. આ બધાની અંદરમાં કોઈ ઈંડા ફૂટ્યા, કોઈ નાનકડા જીવોના ઘર તૂટી ગયા, કોઈ જીવો મરી ગયા, વંદા, માખી, મચ્છર જેવા જીવો ખાતમું બોલાઈ ગયા. તો આ બધાનું પ્રભુ મારું મિચ્છામિ નિકુણમ. પછી દુષ્પતિલેહન, અપ્રમાર્જન કર્યા હોય, મેં વસ્તુનું પલન પણ ન કર્યું, 2 વાર પલન કર્યું, અથવા તો 1 પણ વખત પલન ન કર્યું હોય, તો આ બધાની આ પ્રમાદની હું નિંદા કરું છું. પછી મલ, મૂત્ર, થૂંક, શ્લેષ્મ, પરસેવે એટલે કે પરસેવો, આ બધું મેં યોગ્ય જગ્યાએ ન પઠવ્યું. યોગ્ય જગ્યાએ મેં એની જૈણા ન કરી. હું જ્યાં ત્યાં થૂંક્યો અને એ સુકાયું નહીં, એમાં સમૂર્છિન જીવો પેદા થઈ ગયા. પરસેવાવાળા કપડાં મેં એમને એમ ડૂચા નાખીને મૂકી દીધા. અથવા તો મલમૂત્રની જે વિધિ હતી, પારિષ્ટાપનિકા વિધિ, એ યોગ્ય મેં ન કરી, જે તે જગ્યાની અંદરમાં પઠવી દીધું. તો એના કારણે જે લોકોને મનની અંદરમાં અપભ્રાજના થઈ, દુઃખ થયું, જીવોની વિરાધના થઈ, જીવ હિંસા થઈ, એ બધાનું ઉન્માર્ગની હું નિંદા કરું છું. અને ત્રિવિધે મારું મન, વચન, કાયાથી મિચ્છામિ નિકુણમ.
હવે સિયલવનનો નાશ કરનારા મનરૂપી મનોમત હાથી વિસરી રહેલો છે. આ મનરૂપી હાથી સિયલરૂપી જંગલનો વિનાશ કરે છે. જીન વચનરૂપી ચારિત્ર બંધને પારવા છતાં પણ હું મારા મનને શાંતિથી નથી રાખી શક્યો. આ મણિરથ કુંવર અંતિમ સમયની અંદરમાં અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવંતો, શ્રવણ ભગવંતો એ બધાની સામે કન્ફેસ કરે છે કે હું ચારિત્ર રૂપી બંધનની અંદરમાં બાંધ્યા પછી પણ હું મારા મનરૂપી હાથીને બાંધી નથી શક્યો. પ્રજ્વલિત થયેલો વચનરૂપી દાવાનળ એ મારા સંયમ રૂપી ઉદ્યાનને બારી રહેલો છે. એને મૌન રૂપી જળ સિંચવા છતાં પણ જે પ્રમાદ થયો, જે નુકસાન થયું, એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. તપેલા લોઢા જેવી આ કાયા જ્યાં પણ ગયો ત્યાં વિરાધના કરી. જેમ લોખંડનો ઘોડો તપેલો હોય અને જ્યાં 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 અગ્નિથી લાલ ચોર બનેલો લોખંડનો ઘોડો જ્યાં જ્યાં પણ જશે ત્યાં જીવોની કિલામના અને વિરાધના અને અયત્ના કરતા જશે. તો લોખંડના તપેલા ઘોડાની જેમ મેં જે પણ કાંઈ અપ્રમાદ કર્યો, પ્રમાદ કર્યો, મેં જે પણ કાંઈ તુણખલ વગેરે વિરાધના કરી, સતત સાવધાન રાખ્યું હોય છતાં પણ આ કાયા છે અને કાયાના માટે અથવા તો કાયા દ્વારા જે પણ પાપ થયા હોય એ બધા જ મારા સંયમની મલિનતાની હું નિંદા કરું છું. જિંદગીભર ઉત્કૃષ્ટ સંયમ જીવન પાર્યું છે. અપ્રમત્ત અવસ્થાની અંદરમાં સંયમ જીવનના દિવસો પસાર કર્યા છે. છતાં પણ એમ કહે છે કે મારાથી કોઈ પણ પાપ, દોષ, અતિચાર થઈ ગયો હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. આ 5 સમિતિ, 3 ભુક્તિ, જે મારાથી કોઈ પણ અત્યાચાર થયો હોય એની હું નિંદા કરું છું, ગરહા કરું છું. હવે 12 પ્રકારનો બાહ્ય તપ અને 12 પ્રકારનો આભ્યંતર તપ. છતી શક્તિએ પણ મેં તપ ન કર્યો. શક્તિ હોવા છતાં પણ મેં ગોપવી. તો એ બધાનું મન વચન કાયાથી નિંદા કરું છું. આ પ્રમાણે મહારથ મુનિવરે 4 સ્કંદવાળી એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિર્યાચાર એ રૂપી આરાધનાને સાધી અપૂર્વકરણ કર્યું. શપક શ્રેણી માંડી, શુક્લ ધ્યાનના પાયાની અંદરમાં ગયા અને જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉત્પન્ન કરી અને એ જ સમયની અંદરમાં કાર કરી ગયા અને અંતકૃત કેવલી બનીને કાયમ માટે મોક્ષની અંદરમાં પધારી ગયા. 5 જીવોમાંથી સૌથી પહેલો જીવ કોઈ મોક્ષમાં ગયા હોય તો આ કુંવલી માલાનો જીવ મણિરથ કુંવર. નાની ઉંમરમાં પ્રભુના હાથે દીક્ષા લીધી, સંયમ સ્વીકાર્યું, સૈનિક રાજા જેવા પિતા મળ્યા, ઉત્તમ મહારાણી જેવી માતા મળી અને નાનકડી ઉંમરની અંદરમાં સંયમ જળમાં કામ ગજેન્દ્ર મુનિવર આખી અંતિમ આરાધના શરૂઆત કરે છે. 3 લોકના ગુરુ, 3 લોકના પ્રથમ મંગલ સમાન એવા ઋષભદેવ પરમાત્મા અને બાકીના જે 23 તીર્થંકર પરમાત્મા છે એ બધાને મારા નમસ્કાર હોજો. આ બધાને નમસ્કાર કરી હું ફરી વખત સર્વ વિદિથી ઉજળું છું. ફરી વખત સામાયિક ઉજળું છું. હે ભગવાન, ત્રિવિધ યોગ વડે અને કરણ વડે આ સામાયિક કરું છું. રાગ દ્વેષથી મુક્ત થઈને સામાયિક કરું છું. એ બંને વચ્ચેના મધ્યસ્થ ભાવને હું ધારણ કરું છું. લોભ કે મોહથી મુક્ત એવા મારા વડે સૂક્ષ્મ કે પાદર પ્રાણવદ ત્રિવિધે થયો હોય તો એ બધાનું ત્રિવિધે હું ઘોષણાવી દઉં છું. પણ હું સંયમ જીવનમાં તો વિસર્યો, ઘણી મેં સાવધાની રાખી, છતાં પણ સૂક્ષ્મ કે બાદર જે પણ જીવોની મારાથી વિરાધના થઈ ગઈ હોય, જાણે અજાણે થઈ ગઈ, નાની વિરાધના થઈ, મોટી વિરાધના થઈ, અલ્પ પ્રમાણમાં થઈ, અતિ પ્રમાણની અંદરમાં થઈ, એક વખત થઈ, વારંવાર થઈ, એ બધાનું ત્રિવિધે ઘોષણાવું છું અને મન વચન કાયાથી ત્રિવિધે ઘોષણાવી દઉં છું. હવે હાસ્ય દ્વારા, ભય દ્વારા, ક્રોધ દ્વારા, લોભ દ્વારા અને મોહ દ્વારા જે પણ કાંઈ અસત્ય બોલ્યો હો તો એ બધાનું ત્રિવિધ કાળ યુક્તને ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ માંગુ છું, ઘોષણાવી દઉં છું. ત્રિવિધ કાળ યુગે મેં કોઈ પારકી વસ્તુ જીવનમાં લઈ લીધી હોય, મેં મારા 5 મહાવ્રતોનું ખંડન કર્યું હોય, પારકી વસ્તુ લઈ લીધી, એમને જણાવ્યા વગર લઈ લીધી, એવું અદત્તાદાનનું પાપ સેવ્યું હોય, મેં મોડું આપ્યું, પાછું ન આપ્યું, પાછું આપ્યું પણ નહીં, જ્યાં ત્યાં રખડતું મૂકી દીધું અને એના કારણે એ વ્યક્તિને જે મનમાં અસમાધિ થઈ, એમની અસમાધિમાં હું નિમિત્ત બન્યો, તો મારા આ પાપને ત્રિવિધે હું ઘોષણાવું છું અને મિચ્છામિ દુક્કડમ માંગુ છું. આજના જમાનામાં વિચારવું હોય તો પૂછ્યા વગર કોઈના વસ્ત્ર લઈ લીધા, મોબાઈલ લઈ લીધો, ગાડી લઈ લીધી, બાઇક લઈ લીધી, એના ઘરની કેટલીક વસ્તુઓ પૂછ્યા ગયા વગર વાપરી લીધી, લઈ લીધી, એને પૂછ્યા વગર એના બેંકમાં એકાઉન્ટમાંથી પૈસા પણ કાઢી લીધા. આવા જેટલા પણ અદત્તા દાનના પાપ કર્યા હોય આ બધાનું ત્રિવિધે મારું મિચ્છામિ દુક્કડમ. સવારનો સમય હોય અથવા તો સાંજનો સમય હોય અને આવી રીતે એકાંતમાં જઈ બસ આવા ટૂંકા પ્રવચનો જો સાંભળી લીધા હોય, આવા અંતિમ નિર્યામણાના
કેટલી બધી મનને શાંતિનો અનુભવ થાય, કેટલો અહેસાસ થાય કે આ કેટલા બધા પાપોની જંજારમાંથી જંજીરોમાંથી મુક્ત થઈ ગયો. હવે આ કામ ગજેન્દ્ર મુનિવર આગળ વિચારે છે કે મનુષ્ય તિર્યંશ કે દેવતાઈ સંબંધો, એના જે પણ કઈ મૈથુનના મેં સંયોગો કર્યા હોય, મેં કંઈ પણ મૈથુનના સેવન કર્યા હોય, પ્રભુ સંસારીપણાની અંદરમાં કામાંધ હતો, સ્ત્રીઓનો શોખીન હતો, અનેકવિધ સ્ત્રીઓને મેં ભેગી કરેલી હતી, છતાં પણ મારી કામ વાસના તૃપ્ત નથી થતી. તો પ્રભુ આવા દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્ય સંબંધી સ્ત્રીઓ સાથે જે મૈથુનના સંયોગો કર્યા હોય, એ બધા કાલ્પનિક કર્યા હોય કે શરીર દ્વારા કર્યા હોય, એ બધાના મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ અને ત્રિવિધે હું ઓસરાવી દઉં છું. સચિત્ત કે અચિત્ત કે મિશ્ર આવા કોઈ પણ ત્રિવિધ કાલ યોગની અંદરમાં કોઈ પણ પ્રકારનો ભાવ એકઠો કર્યો હોય તો એ બધાનું પણ ઓસરાવી દઉં છું. કોઈ એવો પરિગ્રહ એકઠો કર્યો, વસ્તુઓ એકઠી કરી, બિનજરૂરી સામગ્રીઓ ઘરમાં ભેગી કરી, બિનજરૂરી વસ્તુઓ ઘરની અંદરમાં લઈ આવ્યો, તો આ બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. રાત્રે બનાવેલું હોય એવા અસન પાડી મેં દિવસે ખાધા, દિવસે બનાવેલા છે રાત્રે ખાધા, રાત્રે બનાવેલા છે અને રાત્રે ખાધા. આવા જે પણ કાંઈ મેં ભોજન વગેરે કર્યા હોય, અભક્ષના ભોજન કર્યા હોય, વર્તમાન સમયમાં તો અભક્ષ ભોજનનું તો આખું એક ચેપ્ટર અલગ કાઢવું પડે. કેટલી બધી ગંદી ચીજો, નકામી ચીજો, અને એટલા બધા ફૂડ પોઈઝન થાય છે ખાવાના કારણે, એટલા લોકોની ખાવાના કારણે તબિયતો બગડે છે. આ બધા જ ભોજન, આ બધી જ વસ્તુઓ, અભક્ષના ખાનપાન, હોટલના ખાનપાન, અયોગ્ય ખાનપાન, જે મનુષ્ય જીવનને ન શોભે એવા ખાનપાન, નોનવેજ ખાધા, અંડા વગેરે ખાધા. તો પ્રભુ આ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. ધન સુંદર છે, તરુણી સ્ત્રીઓ, આ બધાના વશે ધન, સુંદર સ્ત્રીઓ વિશે કે સુંદર રત્નો વિશે કે રૂપિયા, માણેક વગેરે વસ્તુઓ વિશે મને જે પણ કાંઈ મમત્વ ભાવ થયો હોય, મને એની ઉપરની જે આસક્તિ ઉત્પન્ન થઈ હોય, એ બધી વસ્તુઓનું માલિક બનવાનું જે મનમાં ભાવ ઉત્પન્ન થયો હોય, તો પરમાત્મા એ બધાનું પણ ત્રિવિધે ઓસરાવું છું અને ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ માંગુ છું. સાધુ જીવનમાં છું, વસ્ત્ર, પાત્ર, દંડા, ઉપકરણ, શિષ્ય વગેરે ઉપર મને મમત્વ ભાવ થયો હોય, મારો ભક્ત છે, મારો શિષ્ય છે, આ મારો સંતારો છે, મારા કપડાં છે, આ બધી વસ્તુઓ મારી છે, ઇવન આ મારી પ્રવચનની નોટ છે, કોઈએ અડવાનું નહીં, મારા સિવાય કોઈએ અહીંયા હાથ નહીં લગાડવાનું. આવું જે પણ કાંઈ મમત્વ ભાવ ઉત્પન્ન થયો હોય એ બધાને મન વચન કાયાથી ઓસરાવું છું. પ્રભુ સુંદર પુત્ર, પુત્રી, નોકર, ભાઈઓ, આ બધા ઉપર પણ જો મને મમત્વ ભાવ થયો હોય, સંસારીપણાની અંદરમાં છું, નોકર ઇત્યાદિ પ્રત્યે મમત્વનો ભાવ થઈ ગયો, કોણ કોનું છે આ સંસારની અંદરમાં, શેના માટે મારે મમત્વ રાખીને રાગ ભાવ પૂછવાનો? અથવા તો સાધુ જીવનની અંદરમાં છું, આ મારો ભક્ત છે, આ મારો વિશેષ ભક્ત છે, આ મારો વીઆઈપી ભક્ત છે, એના ઘરે મારે પગલા કરવા જવાનું, બીજાના ઘરે પગલા કરવા નહીં જવાનું, એને જ મારે વાસક્ષેપ નાખવાનો, બીજાને પણ નહીં નાખવાનું. આવા બધા મેં મમત્વ ભાવ પેદા કર્યા હોય તો પ્રભુ એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. પછી બહેનો, માતા, પિતા, મિત્ર, આ બધા ઉપર જો દુરંત અંતવાળો મમત્વ ભાવ થયો હોય તો પ્રભુ એ બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. કામ ગજેન્દ્ર મુનિવર પ્રભુની સમક્ષ કેટલી બધી ઊંડી ભવ આલોચના કરે છે, અંતિમ આરાધના કરે છે કે પ્રભુ આવા ખૂણા ખાચરાની અંદરમાં જે પણ કાંઈ દોષોનું સેવન થઈ ગયું હોય, બસ આજે બધાને મારે ત્રિવિધે માફી માંગવી છે, ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ માંગવા છે. અથવા તો માલિક ઉપર, સ્વજન ઉપર, સુજન ઉપર, પરિજન ઉપર કે ભવન ઉપર, મકાન ઉપર, રહેઠાણ ઉપર, ઘર ઉપર, રેસિડેન્સ ઉપર, સોસાયટી ઉપર, મારા પોતાના ફ્લેટ કે બંગલા ઉપર જે પણ કાંઈ મમત્વ ભાવ થયો હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ અને પ્રભુ ઓસરાવું છું. મુનિવર હલકા થતા જાય છે. કામ ગજેન્દ્ર મુનિવરે સંયમ જીવનની અંદરમાં આવ્યા પછી આડો આંક વારી દીધો છે, ઘોર તપસ્યા કરી, શ્રેષ્ઠ કોટીનો વૈરાગ્ય ધારણ કર્યો, છતાં પણ અંતિમ સમયની આરાધના કરવાનું એ બધાના માટે કમ્પલસરી છે, અતિ આવશ્યક છે. કદાચ જે પાપો એ વખતે યાદ ન આવ્યા હોય તો અત્યારે યાદ આવ્યા હોય, અત્યારે પણ યાદ ન આવ્યા હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ પણ માગી અને આપણે એનાથી મુક્ત થઈ શકીએ છીએ. હવે આગળ બતાવે છે કે બંધુ પ્રત્યે સ્નેહ થયો, સૈયા ઉપર સ્નેહ થયો, ઘાટ, પાટ, સંથારા અથવા તો સંયમ જીવનના જે પણ કાંઈ ઉપકરણો હોય
આ બધા ઉપર જે મમત્વ ભાવ થયો એ બધાને ત્રિવિધે વોસરાવી રહું છું. મારા દેહને કંઈ કષ્ટ ન થાવ એવા શરીર પ્રત્યેનો પણ જે મમત્વ ભાવ થયો હોય, મારા શરીરને જરા પણ કષ્ટ પહોંચવું ન જોઈએ, મારા શરીરને જરા પણ હાનિ પહોંચવી ન જોઈએ, મારા શરીરને સહેજ પણ ઘસાવવું ન પડવું જોઈએ. આવા બધા શરીર ઉપરના મમત્વ ભાવ રાખ્યા, કોકના માટેના વ્યક્ત કર્યા. તે બધાનું પ્રભુ હું ત્રિવિધે મિચ્છામિ માંગુ છું. અમારો સ્વભાવ સુંદર છે, આવું પોતાના સ્વભાવ માટે પણ મમત્વ ભાવ ઉત્પન્ન થયો. અરે મારો નેચર તો એકદમ સારામાં સારો, આપણો નેચર તો એકદમ સારો હોય, આપણે તો કોઈને કશું કહીએ જ નહીં, આપણે કોઈને કશું બગાડીએ પણ નહીં. આવા પ્રકારનો મને મારા સ્વભાવ ઉપર મમત્વ ભાવ થયો હોય તો પ્રભુ એ બધાનું ત્રિવિધે મિચ્છામિ માંગુ છું. અમારું નગર, અમારો દેશ, અમારું ગામ, અમારી સોસાયટી, અમારા ફ્લેટ, અમારી જાતિ, અમારી જ્ઞાતિ, અમારો સમુદાય, અમારા ગુરુભાઈ, અમારા ગુરુભાઈઓ, અમારા ફલાણા તીર્થો, અમારો સંઘ, અમારું પ્રવચન, આવી બધી કેટલીક બાબતોની અંદરમાં મને જો મમત્વ ભાવ થયો હોય, પ્રભુ આવું ડગલે પગલે થયું છે. આ મારો સમુદાય છે, આ મારા ગુરુ છે, આ મારા ગુરુભાઈઓ છે, આ બધા સારા બાકી બધા ખરાબ, અથવા તો મારા સંબંધીઓ સારા બાકી બધા ખરાબ, આવા બધા જે પણ મનમાં મમત્વના ભાવ ઉત્પન્ન થયા હોય એ બધાનું ત્રિવિધે વોસરાવી દઉં છું. પછી મેં કોઈ પણ જીવ ઉપર મૂઢ ભાવે કોપ કર્યો હોય, એ જીવ ઉપર ગુસ્સો કર્યો હોય તો એ બધાનું પણ મિચ્છામિ માંગુ છું અને એ બધા જીવો પણ મને ક્ષમા આપે. પછી કોઈક જીવ ઉપર મૂઢ ભાવથી મેં અભિમાન કર્યું, જોયું મને કેવી વ્યક્તિ મળી ગઈ છે, કેવા મને ભક્તો મળી ગયા, કેવી મને સુંદર પત્ની મળી ગઈ, કેવા મને હોશિયાર દીકરાઓ મળી ગયા, કેવા મને હોનહાર શિષ્યો મળી ગયા. જોયું આપણને તો બધા આવા જ મળે. આવું બધું મગજની અંદરમાં અભિમાન કર્યું હોય તે બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામિ પ્રભુ મેં કોઈ પણ જીવ ઉપર મૂળ ભાવથી માયા કર્મ કર્યું, એને ઠગ્યા, એની સાથે ચીટિંગ કરી, તો એ બધાનું પણ હું ઘોષણાવું છું અને મન વચન કાયાથી મિચ્છામિ માંગુ છું. એ બધા પણ મને મિચ્છામિ આપું. મેં કોઈ પણ દ્રવ્ય માટે મૂળ ભાવથી લોભ કર્યો હોય, કોઈ પણ વસ્તુ માટે મારા હૃદયમાં લોભ પેદા થઈ ગયો, દવા દો ને કામ લાગશે, રાખો ને, કામરી, કપડા, પાત્રા, એસેસરીઝ, નોટ, પેન, બોક્સના બોક્સ ભરાતા જાય. વર્તમાન સંયમ જીવનની આ મોટી કમનસીબી છે કે બોક્સના બોક્સ ભરાતા જાય, ગાડીઓની ગાડીઓ ભરાતી જાય, લોકોના ઘરમાં જગ્યા નથી એટલે ઉપાસેમાં સામાન મૂકવા પડે. તો આ બધો જ મેં જીવનમાં પરિગ્રહ કર્યો. મૂઢ ભાવથી આ બધા દ્રવ્યમાં મેં જે મન બનાવ્યું તો એ બધા લોભ કસાય માટે મારું મન વચન કાયાથી મિચ્છામિ એ બધા જ મને ક્ષમા આપો. મેં જો કોઈ પણ કાલે મારાથી રાગ રક્ત બનીને મેં કસાયો કર્યા હોય, હું જ મારી ઉપર રાગ કરું અને એ રાગની અંદરમાં જે આડા આવે બધા જીવો ઉપર જો મેં ક્રોધ કર્યો, કરુણા ન કરી, તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ મારા મિથ્યા દુષ્કૃત થાઉં. હવે આગળ પાપનું પ્રતિક્રમણ કરે છે. કામ ગજેન્દ્ર મુનિવર તો હજી ઓર વધારે આરાધના કરે છે. કેવી સુંદર આરાધના છે. આ આરાધના જો આપણે પણ દિવસમાં એક વખત કરીએ અથવા તો મહિને એકવાર, વર્ષે એક વખત તો કરવી જ છે. ઘણી વખત ચોમાસાની અંદરમાં પ્રોગ્રામ કરાવું છું, ભવો ભવના પૂતગલ ઘોષણાવાની ક્રિયા. બસ એ ક્રિયામાં આવી જ બધી બાબતો આવે કે આપણે આજે જીવતા છીએ, હોસ્પિટલમાં નથી, કાને સંભળાય છે, સમજણ માટેનું બ્રેઇન છે, તો અત્યારે કરી લઉં, પછી કયા સમયની અંદરમાં કયા સંજોગોમાં જીવવાનું આવે કોઈ જ ખબર નહીં પડે. એટલે હવે મુનિવર પ્રતિક્રમણ અને મોક્ષ ગમનની તૈયારી કરે છે. જો મેં કોઈ પણ જીવનું એક સ્થાનથી બીજા સ્થાનના સંક્રમણ કર્યું હોય, ઠાણાઓ ઠાણમ શંકામિયા, આ બાજુ ભીતે જીવ ચાલતો હોય એને ત્યાંથી હટાવી અને બધી જ કીડીઓને એ જગ્યાની અંદરમાં ભેગી કરી દીધી. તો આ મેં સ્થાનનું સંક્રમણ કર્યું, એમને દોભ્યા હોય તો મારું મન વચન કાયાથી મિથ્યા દુષ્કૃત થાઉં અને હું માફી માંગુ છું. જો મેં રાગ દ્વેષથી કોઈની ચાડી ખાધી, જૂઠા કર્યા, કોઈના માટે ખરાબ બોલ્યો, ઘસાતું બોલ્યો, બસ મારા ગુરુની લીટી મોટી કરવા માટે મેં બીજા ગુરુની લીટીને નાની કરી નાખી અને એ જગ્યા ઉપર મેં મારા ગુરુના પ્રભાવ પાથરવાના કોશિશ કરી કે ઓલરેડી જ્યાં આગળ એક બીજા કોઈ મહાત્માનો અવગ્રહ હતો, બીજા મહાત્માના ઓલરેડી ત્યાં પ્રભાવ પથરાયેલા હતા. બસ મેં જ મારા ગુરુના પુસ્તકો લખ્યા, ચમત્કારિક બનાવો બનાવ્યા, ચમત્કારિક વાતો લખી નાખી અને આ દુનિયામાં કોણ દુઃખી નથી. આવું બધું પ્રભુ મેં કર્યું હોય તો મારું મન વચન કાયાથી મિચ્છામિ પ્રભુ આવી રીતે મેં જીવોને ડૂબ્યા, રાગ દ્વેષથી ચાડી ખાધી, નિષ્ઠુર કઠોર કર્કશ વચનો બોલ્યો,
મર્મ વચન ઉઘાડા કર્યા, આ બધું જ કર્યું હોય. હવે એ બધા જ પાપોની આલોચના કરે છે. નિષ્ઠુર, કઠોર અને કર્કશ બની કોઈને મર્મ વચન કીધા, કોઈના મર્મ વચન ખોલ્યા, એની જીવનની ગુપ્ત વાત મેં ખુલ્લી કરી નાખી. તે બધાનું પણ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ, મેં કોઈને આપવાનું ન આપ્યું હોય, આશા ભંગ કર્યો હોય, દેવાવાળાને અડકાવી દીધા હોય, તો એ સર્વ જીવો મને ક્ષમા આપો. જેમ દીન, પરાભવ રહિત, ગ્રહોથી ઘેરાયેલો, રોગની વ્યાધિથી ભરેલો એવો જીવ એની વિડંબના અને મસ્કરી કરનારો થાય, એવા બધા જીવોની મેં ક્ષમા મજાક ઉડાડી, મસ્કરી કરી. જે દીન છે, પરાભવિત છે, ગ્રહથી ઘસાયેલો છે, થોડીક સમજણ કમ છે, બુદ્ધિ શક્તિ ઓછી મળી છે, તો એવા જીવોની જે મજાક કરી એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ, અને એ જીવો પણ મને ક્ષમા આપો. મેં બીજા ભવોની અંદરમાં જો કોઈને અનિષ્ટ કે કટુ વચન કયા હોય તે એનું પણ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. મિત્રને ક્ષમા આપું, અમિત્રને મધ્યસ્થ ક્ષમા આપું. મારો જીવ હવે મિત્ર બુદ્ધિથી વિમુક્ત થઈ અને મધ્યસ્થ બનેલો છે. હું કોઈનો મિત્ર પણ નથી, કોઈનો અમિત્ર પણ નથી. હું હવે મધ્યસ્થ જીવ છું. બસ મારે કોઈ નથી અને મારે કોઈની પાસે જવું નથી. આવા મધ્યસ્થ ભાવ દ્વારા જે મુનિવર આરાધનાની અંદરમાં આગળ વધે છે, અને એ મિત્રને ક્ષમા આપું છું, અમિત્રને પણ ક્ષમા આપું છું, મધ્યસ્થ ભાવને ધારણ કરું છું, અને એ સર્વે પણ મારા મધ્યસ્થ ભાવવાળા થાવ. શત્રુ મિત્ર થાય, અને મિત્ર હોય તે ક્ષણની અંદરમાં શત્રુ થાય છે. આવું સંસારમાં પ્રિય અપ્રિયનો ખેલ ચાલ્યા કરે, મિત્ર અમિત્રનો ખેલ ચાલ્યા કરે છે. વિવેકી જણે કરવો યોગ્ય નથી, છતાં પણ મેં કર્યો હોય તો એ સ્વજનો મને ક્ષમા આપો. હું તમારી પાસે માફી માંગવા માટે આવ્યો છું. સ્વજનોને ક્ષમા આપું છું અને દુર્જનોને પણ ક્ષમા આપું છું. સજ્જન કે દુર્જન કે પરજન હવે મારા માટે બધા સરખા છે. મારા સમુદાયના મહાત્મા મળે તો પણ મારા માટે એટલા જ પૂજનીય અને બહુમાનીય, અને મારા સમુદાય વગરના કોઈ પણ ચીજો હોય તો એ બધાને હું મારા માનું છું, અને બધા જીવોને મેં મારા સ્વીકારેલા છે. એટલે મારું એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. નારકીમાં નરકના જીવોને, મનુષ્યપણામાં મનુષ્યના જીવોને દુઃખમાં નાખ્યા હોય એ બધા મને ક્ષમા આપો. છજીવ નિકાયની અંદરમાં મેં કોઈનું પણ અશુભ કર્યું હોય તો ભાવથી હું તમને ખમાવું છું. સર્વથા રાગ, દ્વેષ અને મોહથી જાણતા અજાણતા જે જીવોને દુઃખી કર્યા હોય એ સર્વ જીવો મને ક્ષમા આપો. હું સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે, કોઈની સાથે મારો અમૈત્રી નથી. ખામેમી સર્વ જીવે મિત્તિ મેં સર્વ ભૂયેશું, બધા જીવો મારા મિત્ર છે. બસ દૂર રહી અને એ જીવોને સલામી આપું છું. કેવી સરસ મજાની સંયમ જીવનની આરાધના કરી. હવે અંતિમ આરાધના કરવા તૈયાર થયા હોય તો એવા સમયની અંદરમાં કેવી રીતે ઇન્દ્ર મહારાજા નીચે આવે છે અને કેવી રીતે મળે છે અને આગળ કેવી રીતે વાત બને છે એની વાત આપણે જોઈશું. અને આ રીતે સર્વતા રાગ દ્વેષથી બની મોહથી જાણતા અજાણતા જાય પણ જીવોની વિરાધના થઈ હોય બધા મને ક્ષમા આપું. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે. બધા જીવો સાથે મારો મૈત્રીનો કરાર છે. કોઈની પણ સાથે મારો વિરોધ નથી, વેર નથી. મારો કોઈ દુશ્મન નથી, હું કોઈનો દુશ્મન નથી. મારો કોઈ મિત્ર નથી, હું કોઈનો મિત્ર નથી. બસ સર્વથા હવે એકલો છું. એકોહમ નથી મેં કોઈ. આ રીતે સર્વ સાવધ્ય યોગને ઘોષરાવી પૂર્વે કરેલા દુષ્કૃતોની નિંદા કરી અને દુભાવેલા જીવોની ક્ષમાપના માગી. અને કામ ગજેન્દ્ર મુનિવર ધીરે ધીરે શુભ પરિણામની ધારાની અંદરમાં ચડ્યા. અપૂર્વકરણ માંડ્યું. સપક શ્રેણીના પરિણામવાળા બન્યા. અને એ પણ મહાત્મા કેવળ જ્ઞાનને ધારણ કરનારા થયા. એટલે કે અંતર્મૃત કેવલી બની ગયા. એક અંતર મુહૂર્તમાં તો આખું નાખું બધું જ બદલાઈ ગયું. એક અંતર મુહૂર્તની અંદરમાં નિર્યામના કરી દીધી અને બધા જ પ્રકારના પાપોથી ભોસડાવી અને જાતને મુક્ત બનાવી દીધી. આ છે અંતિમ આરાધના. બે મુનિવરોની અંતિમ આરાધના થઈ. સપક શ્રેણી માંડી અને કામ ગજેન્દ્ર મુનિવર મોક્ષમાં પહોંચી ગયા. 5 જીવોમાંથી 2 જીવો તો મોક્ષમાં ચાલી ગયા. મણિરથ કુમાર કુવલયમાલાનો જીવ અને મોહદત્તનો જીવ. આ કામ ગજેન્દ્ર, આ 2 જીવોની કથા થઈ ગઈ. હવે 3 જીવો જે બાકી છે એ કેવી રીતે ભગવાન સાથે જોડાય છે અને કેવી રીતે એનો આગળ વિકાસક્રમ થાય છે એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલકામના મંગલ ભાવના.
જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ યાદી શરૂ થઈ જાય. વજ્રગુપ્ત મુનિવરે અંતિમ આરાધના શરૂ કરી છે. હે જીનેશ્વર પરમાત્મા, તીર્થંકર પરમાત્મા અને 12 અંગ એ બધાને હું નમસ્કાર કરું છું. તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરું છું, તીર્થને નમસ્કાર કરું છું, સર્વ સમણ ભગવંતોને નમસ્કાર કરું છું. ધર્મ આપનારા જેટલા ધર્માચાર્યો છે એ બધાને હું પણ ભાવથી નમસ્કાર કરું છું. અને એ બધાને યાદ કરી અને આ બધાની સાક્ષીની અંદરમાં હું પાપોનું પ્રતિક્રમણ શરૂ કરું છું. સામાયિક કરવાના ચિત્તવાળો, ઇરિયા વૈયાથી આત્માને શોધતો, ગોચરી અને પકામ સિજ્જાય એટલે કે રહેઠાણ બનેવી. પકામ સિજ્જાય એટલે રહેવાની જે વ્યવસ્થા, ઉપાશ્રય, મકાન વગેરે આ બધા કરતા કરતા જે પણ દોષોનું અતિચાર થયો હોય તો તે બધાનું પ્રતિક્રમણ કરું છું. એમાં અરિહંત, સિદ્ધ પરમાત્મા, જ્ઞાન, વિનયરૂપ, ધનવાળા એવા સાધુ ભગવંતો, કેવલી રૂપેલો જે ધર્મ છે એટલે કે અરિહંત પરમાત્માનું મને શરણ થાવ, સિદ્ધ પરમાત્માનું મને શરણ થાવ, મને જ્ઞાનનું શરણ થાવ, વિનય એ જેનું ધન છે એવા સમણ ભગવંતો મને શરણ થાવ, અને કેવલી પરમાત્મા એ પ્રરૂપેલો કેવલી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામિ. કેવલી પરમાત્માએ બતાવેલા ધર્મનું શરણું સ્વીકારું છું. અરિહંત, સિદ્ધ પરમાત્મા, બ્રહ્મચર્યથી યુક્ત સમણ ભગવંતો, કેવલી ભગવંતે પરૂપેલો ધર્મ એનું શરણ સ્વીકારું છું. મને સદૈવ એનું શરણ હોજો. આ વજ્રગુપ્ત મુનિવર અંતિમ આરાધનાની શરૂઆતની અંદરમાં આ બધા શબ્દ બોલે છે. આંખ બંધ હોય, પદ્માસન વાળીને બેઠેલા હોય, શરીર ટટ્ટાર હોય અને આંખની સામે જે પણ પરમાત્મા આપણને પ્રિય હોય, ગઢ ગિરનારના નેમનાર પરમાત્મા હોય, શંખેશ્વરના શંખેશ્વર વાસી પરમાત્મા હોય, કે શત્રુંજય તીર્થાધિરાજ આદિનાથ પરમાત્મા હોય, કે અંતરિક્ષજીના પાસનાથ પરમાત્મા હોય, તારંગાના અજીતનાથ પરમાત્મા હોય, જે પણ પરમાત્મા આપણને પ્રિય હોય એ પ્રભુને મનોમન યાદ કરી અને પરમાત્માને નમસ્કાર કરી એમનું શરણું સ્વીકારી અને આ અંતિમ આરાધના આપણે કરવાની હોય છે. આ વજ્રગુપ્ત મુનિવર પણ એ જ આરાધના કરે છે કે જૈન ધર્મ મારા માતા પિતા, જૈન ધર્મ એ મારા માતા છે, પિતા છે, મારા ગુરુ છે. ધર્મપરાયણ સાધુ ભગવંતો મારા બંધુઓ છે. એ સિવાય બાકી બધી અન્ય જંજાર છે. બસ મારા માતા પિતા એટલે મારો ધર્મ છે, મારા ગુરુ ભગવંતો એ જ મારા સાચા બંધુ છે. આ બાકી બધા બંધુઓની જંજાર મેં છોડી દીધી. આ જગતની અંદરમાં સાર શું તો કે જૈન ધર્મ. વજ્રગુપ્ત મુનિવર પોતાની જાતે પોતાને સવાલ પૂછે છે કે હે આત્મા, આ સંસારની અંદરમાં સાર શું તો કે સાર પ્રમાણે બતાવ્યું છે જૈન ધર્મ. આ સંસારની અંદરમાં સાચું શરણ કોણ? તકલીફ આવી ડોક્ટર પાસે ગયા, મુશ્કેલી આવી વકીલ પાસે ગયા, હિસાબ કિતાબમાં ગડબડ થઈ ગઈ સીએની પાસે ગયા. જો એ બધાનું શરણું સ્વીકારીએ છીએ તો આ સંસારમાં સાચું શરણું કોણ? તો સાધુ ભગવંતો છે. સાચું શું કહ્યું તો કે સમ્યક્ત્વ. બંધન કયું કહેવાય તો કે મિથ્યાત્વ. તો આ બધા અસંયમથી હું વિરમું છું, આ બધાથી હું પાછો ફરું છું અને રાગ દ્વેષ રૂપી બંધનની હું નિંદા કરું છું. મન વચન કાયા એના 3 દંડથી હું વિરામ પામું છું. મેં મન વચન કાયાથી જે પણ પ્રતિકૂળ આચર્યો હોય એ બધાથી વિરામ પામું છું. 3 ગુપ્તિથી ગુપ્ત, 3 શલ્યથી રહિત બનેલો, માયા શલ્ય, નિયાન શલ્ય અને પિચ્છાન શલ્ય, મિથ્યાત્મ શલ્ય, આ બધાનું હું પ્રતિક્રમણ કરું છું. વૃદ્ધિગારવ, શાતાગારવ અને રસગારવ એનાથી હું રહિત બનેલો, જ્ઞાન દર્શન ચારિત્રની હું આરાધના કરું છું અને વિરાટનાઓથી પાછો ફરું છું. આ વજ્રગુપ્ત મુનિવર પોતાના મનની અંદરમાં આ બધી જ આરાધના કરે છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધા કસાયો છે એનું હું પ્રતિક્રમણ કરું છું. મેં આ બધું જીવનની અંદરમાં આચર્યું છે તો એ બધા મારા પાપોનું પ્રતિક્રમણ થાવ. પછી આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ 4 સંજ્ઞાનો હવે હું ત્યાગ કરું છું. હવે મારું જીવનની અંતિમ અવસ્થા છે, ક્યારે મોત આવશે એ ખબર નથી. આ 4 સંજ્ઞાને પરાધીન મેં આ સુધીની અંદરમાં ઘણા કાર્યો કર્યા છે. હવે હું બધાને બોસરાવી દઉં છું. આ 4 સંજ્ઞાનો ત્યાગ કરું છું. સ્ત્રી કથા, દેશ કથા, ભક્ત કથા અને રાજકથા આ બધી જ વિકથાઓથી હવે મારે સર્યું. મારે હવે કોઈ કથાની અંદરમાં રસ નથી લેવો. કયા દેશમાં શું ચાલે છે આ દેશ કથા, કયા ભક્તો શું કરે છે આ ભક્ત કથા, સ્ત્રીઓની વાતો જે હોય આ બધી સ્ત્રી કથા કહેવાય. આ બધાથી હું પાછો ફરું છું અને શુક્લ ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન,
શુક્લ ધ્યાનની અંદરમાં રહી અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી પાછો ફરું છું અને ધર્મ ધ્યાનની અંદરમાં આગળ વધું છું. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ આ જે 5 વિષયો છે, એ જે કામ ગુણો છે, એ બધાને હું ઓછરાવી દઉં છું. એ બધાથી હવે હું પાછો ફરું છું. મારે હવે આ બધા કોઈ વિષયોનું કામ નથી. કાયાથી અધિકરણ કર્યું હોય અથવા તો 5 ક્રિયાઓ કરી હોય, કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, આ બધી જે ક્રિયાઓ કરી છે એ બધાને સંકલ્પ સાથે હું હવે પાપોમાંથી પાછો ફરું છું. 5 મહાવ્રતથી યુક્ત, 5 સમિતિથી યુક્ત, ષડજીવ નિકાયની રક્ષા કરવામાં ભાવવાળો એવો હું પાપોનું પ્રતિક્રમણ કરું છું. આ બધાથી હવે પાછો હું યુક્ત બનું છું. આ સુધીમાં આ બધાનું મેં પાલન તો કર્યું. જાણતા અજાણતા મારાથી આ બધાની કોઈ વિરાધના થઈ હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. હવે 6 લેસ્યા, 7 ભયસ્થાન, 8 મત સ્થાન, એક આગળ વધે છે. 7 ચીજ, 8 ચીજ અને 9મી ચીજ. જો 6 ચીજમાં લેસ્યા આવે, 7 ચીજની અંદરમાં 7 પ્રકારના ભય આવે અને 8માં 8 પ્રકારના મદો આવે છે. આ બધા મેં આચરણ કર્યું હોય. 8 મદ કર્યા, 7 ભયનું આચરણ કર્યું, 6 લેસ્યાનું આચરણ કર્યું. એ બધાનું મન વચન કાયાથી પ્રતિક્રમણ કરું છું. બ્રહ્મચર્યની જે 9 ગુપ્તી છે એનું પણ મેં યથાશુદ્ધિ પાલન ન કર્યું. બ્રહ્મચર્યની ગુપ્તીઓને તોડી એની વિરાધના કરી. એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ કરું છું. 10 પ્રકારનો જે યતિ ધર્મ છે, 10 પ્રકારનો જે સમણ ધર્મ છે, એની અંદરમાં પણ મેં પણ કાંઈ વિરાધના કરી, પાપ દોષ અતિચાર કર્યું હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ કરું છું. 11 પ્રતિમાઓ, એની અંદરમાં મેં જે પણ કાંઈ ગડબડ કરી હોય એનું પણ મિચ્છામિ દુક્કડમ. 12 ભિક્ષુ પ્રતિમા, 13 પ્રકારના ક્રિયાસ્થાનો, 14 પ્રકારના ભૂતગ્રામ. આ બધામાં હવે આ બધી જે વસ્તુઓ છે ને, 13 પ્રકારનું ક્રિયાસ્થાન, 14 પ્રકારના ભૂતગ્રામ અને 12 પ્રકારની ભિક્ષુ પ્રતિમા, આ બધાનો એક ઉલ્લેખ અમારા સાધુ જીવનની પકામ સજ્જાઈની અંદરમાં આવે છે. જે સાવકોનું વંદિતું હોય તો અમારા સાધુ ભગવંતોનું વંદિતું જે ગણાય છે, પકામ સજ્જાઈ ગણાય, એ બધાની અંદરમાં આનો ઉલ્લેખ આવે છે. 14 ભૂગામે, આવા 14 પ્રકારના ભૂતગ્રામ છે, જીવોનો સમૂહ છે, એની મેં જે કાંઈ વિરાધના કરી એ બધાનું મિચ્છામિ દુક્કડમ માગું છું. 15 પ્રકારના પરમાધામી, એ સ્થાનોનું પ્રતિક્રમણ કરું છું. કોઈ ભવમાં હું પરમાધામી હતો અને મેં જીવોને ત્રાસ આપ્યો હોય તો એ બધાનું પ્રતિક્રમણ કરું છું. 16 પ્રકારની જે ગાથાઓ આવે છે એને હું પ્રતિક્રમણ કરું છું. 17 પ્રકારનો જે અસંયમ, 17 અસવીએ અસંજમે, 18 અવીએ અબંભે, 18 પ્રકારના અબ્રહ્મ છે, 19 પ્રકારની જ્ઞાતા અધ્યયન છે. એમાં જે પણ વાતો બતાવી છે એ બધાનું મેં આચરણ ન કર્યું હોય તો એ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. વિષાયી અસમાયી ઠાણે, 20 પ્રકારના અસમાધિ સ્થાન છે, જ્યાં સૌથી વધુ અસમાધિ થઈ શકે તો એ ત્યાં મેં અસમાધિ કરી. અથવા તો 31 પ્રકારના જે સબલ છે, 22 પ્રકારના જે પરિસહો છે, એ બધાને મેં કર્યા ન કર્યા, યોગ્ય જગ્યાએ ન વાપર્યા, એની વિરાધના કરી અને અવસરે બધાનું આલોચન ન કર્યું. એ બધાનું હું પ્રતિક્રમણ કરું છું. સૂત્ર કૃતાંગના 23મું જે અધ્યયન છે એનું પણ હું પ્રતિક્રમણ કરું છું. 24 અરિહંત પરમાત્માની મેં જે અશ્રદ્ધા કરી હોય, 24 પરમાત્મા ઉપર મેં અશ્રદ્ધા કરી, એમને ન માન્યા હોય તો એનું પણ હું પ્રતિક્રમણ કરું છું. 25 પ્રકારની જે ભાવનાઓ છે, 26 પ્રકારના દશાકલ્પના જે વ્યવહારો છે, 27 પ્રકારના જે અણગાર કલ્પ છે અને 28 પ્રકારના જે આચાર પ્રકલ્પ છે, આ બધાની હું શ્રદ્ધા કરું છું, એને માનું છું, એને સ્વીકારું છું. અને આટલા સમય દરમિયાન મારાથી આની કોઈ પણ વિરાધના થઈ હોય તો પાપ દોષ અતિચાર એ બધાને હું નિંદા કરું છું, બધાની ઘરા કરું છું. 29 પ્રકારના પાપશ્રુત એ પ્રસંગોનું પ્રતિક્રમણ કરું છું. 30 પ્રકારના મોહનીય સ્થાન છે, મોહ ઉત્પન્ન થઈ શકે એવા 30 પ્રકારના સ્થાન, એ બધા કર્યું હોય એની હું નિંદા કરું છું. સિદ્ધ પરમાત્માના 31 ગુણો છે એની હું શ્રદ્ધા કરું છું. 22 પ્રકારના જે યોગ સંગ્રહ છે એ સર્વ સ્થાનોનું પ્રતિક્રમણ કરું છું. અરિહંત વગેરે 33 આસાધનાઓ મેં કરી હોય અરિહંત પરમાત્માની તો એ બધાની હું નિંદા કરું છું, ઘરા કરું છું. વળી સિદ્ધ પરમાત્મા, આચાર્ય પરમાત્મા, સાધુ સાધ્વીજી, શાવક શાવિકા, આ બધાની પણ મેં જે આસાધના કરી હોય, સાહુણમ આસાયણાએ, સાહુણીનમ આસાયણાએ, સાવયાણમ આસાયણાએ, સાવિયાણમ આસાયણાએ, આ બધાનું મેં જે કર્યું હોય
એ બધાનું હું નિંદા કરું છું, ગરહા કરું છું. છતાં સમકિત દ્રષ્ટિ દેવી દેવતાઓ હોય, આલોક અને પલ્લોકના સાધુ વર્ગ હોય, લોક કે કાલ કે સૂતની મારાથી જે પણ આસાધના થઈ હોય, સૂત દેવતા કે વાસનાચાર્યની પર મેં આસાધના કરી હોય, મને ભણાવનારા ગુરુ ભગવંત હતા, એની નિંદા કરી, એમના માટે હલકું બોલ્યો, તો એ બધાનું પણ હું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ માગું છું. અને જે પણ આસાધના કરી હોય એ બધાની અહીંયા આ સમયે હું નિંદા કરું છું. સૂત્રની અંદરમાં હીન અક્ષર બોલ્યો, અધિક અક્ષર બોલ્યો, અથવા તો અક્ષરો આડા અવરા બોલ્યો, મારા ઉચ્ચારો સ્પષ્ટ ન આવ્યા, તો એ બધાની અંદરમાં જે પણ કાંઈ થયું હોય તે બધાને માફી માંગુ છું. પછી ઘોષ સાથે ન બોલ્યો, સ્વાધ્યાય કર્યો તો એનો અવાજ ન નીકાળ્યો, અવાજ વગર સ્વાધ્યાય કર્યો, અકાલે સ્વાધ્યાય કર્યો. હું છતમસ્ત છું, ભૂલવાળો છું. આવા કેટલાય દોષો જાણતા અજાણત્યા સેવા છે, કેટલાને યાદ કરું, છતાં પણ મારી યાદદાસ્તમાંથી રહી ગયા હોય અને મારાથી એ બધા પાપ દોષ અતિચારનું સેવન થયું હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. આ બધી જ આરાધના વજ્રગુપ્ત મુનિવર કરે છે. હવે લાગ્યું કે એમને બસ જીવનનો અંતિમ સમય છે અને જીવનના અંતિમ સમયની અંદરમાં આવા એક સમયના 12 વર્ષ સુધી દેવતાઓને પણ દુર્લભ કદાચ કહી શકાય એવા સુખોને જેમને ભોગ્યા છે એ મુનિવર બસ હવે આ વિશ્વમાંથી વિદાય લેવાની તૈયારી કરે છે. અંતિમ ભાવ, અંતિમ સમય અને અંતિમ આરાધના. આપણા માટે કદાચ બે અંતિમ આવી શકે, અંતિમ સમય અને અંતિમ આરાધના. અંતિમ ભાવ તો કદાચ આપણો નથી, આપણે તો મરીને હજી ઘણું સંસારની અંદરમાં કદાચ ભટકવાના છીએ. તો આ બધી જ અંતિમ આરાધના આટલા માટે કરવાની કે ભવ ભ્રમણ અડકે, પંડિત મરણ મળે અને એના દ્વારા મારો સંસાર ઝપાટા બંધ અલ્પ થતો જાય. વજ્રગુપ્ત મુનિવર હજી આગળ આરાધના કરે છે. સમગ્ર નિર્ગ્રંથ પ્રવચન છે એ સત્ય છે, એ તથ્ય છે, એ શાશ્વત છે, એ જ સારભૂત છે, એ ખૂબ સુંદર છે, કલ્યાણકારી છે, મંગલરૂપ છે. એવા શાસનને હું સ્વીકારું છું. સંશુદ્ધ છે, સિદ્ધ શુદ્ધ સધર્મ છે અને એ પાપ શત્રુ માટે શલ્ય સમાન છે. આ જ સિદ્ધિ માર્ગ છે. સિદ્ધિ મગ્ગે મુક્તિ મગ્ગે, નિજાણ મગ્ગે નિર્વાણ મગ્ગે. આ જ સિદ્ધિ માર્ગ છે, આ જ નિર્વાણ માર્ગ છે. દુઃખનો આ શત્રુ છે. અહીં રહેલા જીવો સિદ્ધિને પામે છે, કર્મથી મુક્ત થાય છે. એટલા માટે હું પણ શુદ્ધ ભાવથી એ બધાનું શરણું સ્વીકારું છું અને એ બધાનું ભાવથી બરાબર આચરણ કરું છું. હું સમ્યક્ત રૂપ, સુસમ્યક્તથી યુક્ત, ગુપ્તિથી યુક્ત, મિથ્યાત્વથી રહિત, અપ્રમાદી, 5 સમિતિ, આ બધાથી સહિત સમણ બન્યો છું. જીનેશ્વર પરમાત્માએ મોક્ષ માર્ગને કહેલો છે અને એ કરવા યોગ્ય હું કરીશ. અને જે કાર્યો કરવા યોગ્ય હતા છતાં પણ મેં નથી કર્યા એ બધાનું હું નિંદા કરું છું. જે કરવા યોગ્ય હતા એ બધાની અનુમોદના, પણ જે કરવા યોગ્ય હતા ને હું કરી ન શક્યો, પ્રમાદના કારણે કંટાળો આવ્યો અને એ બધાના કારણે ન કર્યું હોય તો મારું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. આ મોક્ષ માર્ગમાં જીનેશ્વર પરમાત્માએ જે પણ કાંઈ પ્રતિષેધ કર્યો છે, અહીંયા જે પણ કાંઈ વસ્તુનો નિષેધ કર્યો છે, અહીંયા જે પણ કાંઈ વસ્તુઓ ઉપર ચોકડી લગાડેલી છે અને મેં એવા કાર્યો કર્યા હોય એ સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. હેતુયુક્ત દ્રષ્ટાંતથી અથવા તો એનાથી રહી શ્રદ્ધેય કોઈ પણ ચીજ હોય અને એની ઉપર મેં શ્રદ્ધા ન કરી, એનો મેં સ્વીકાર ન કર્યો, તે બધાનું મારું દુષ્કૃત થયું. માનો શ્રદ્ધા નથી કરી એનું પણ પ્રાયશ્ચિત આવે છે. ચલો અશ્રદ્ધા કરી એનું પ્રાયશ્ચિત તો બરોબર છે, પણ આપણે શ્રદ્ધા ન કરીએ ને તો પણ એનું પ્રાયશ્ચિત આવે. પછી પાપોને શાંત કરનારા એવા જીનેશ્વર પરમાત્માએ જે અર્થ જે રીતે કર્યો છે એનાથી મારાથી વિરુદ્ધ પરૂપણા થઈ ગઈ. ભૂલમાં જાણતા કે અજાણતા મારાથી બોલાઈ ગયું, એવા પ્રકારનું ઉસૂત્ર ભાષણ થઈ ગયું. મર્યાદાથી હીન એવી મેં કંઈ પરૂપણા કરી હોય તે મારા દુષ્કૃતને મિથ્યા કરજો. પછી ઉત્સૂત્ર, ઉન્માર્ગ, અકલ્યાણકર એવા જે પણ કાંઈ મેં દોષ અતિચારનું સેવન કર્યું હોય એ બધાની હું નિંદા કરું છું, વરહા કરું છું અને આલોચના કરી અને મારા આત્માને શુદ્ધ કરું છું. વિચારી લેજો, આખી જિંદગી સંયમ જીવન સરસ મજાનું જીવ્યા છે, ઉત્તમમાં ઉત્તમ આરાધના કરી છે, આટલા બધા ભોગ સુખોને છોડીને જે સંયમ જીવનની અંદરમાં આવ્યા તો મહાત્મા એ જ વિચારે ને, જો અહીંયા પ્રમાદ કરવો તો મોજ મજા કરવી હતી તો સંસારમાં ક્યાં નથી થતી. મારી પાસે તો દેવોને પણ દુર્લભ સુખો રહેલા હતા, પણ એ બધાને ભગાવી અને જિંદગીભર નિર્મલ આરાધના કરી
હવે અંતિમ સમયમાં વજ્રગુપ્ત મુનિવર આ બધાનું વળી પાછું રિન્યુએશન કરાવે છે, ફરી વખત રિઝર્વેશન કરાવે છે. અહીંયાથી હવે સીધા મોક્ષની અંદરમાં જવાના. બસ આ મારો અંતિમ ભાવ, અંતિમ આરાધના, અંતિમ સમય ચાલે છે અને મુનિવર અંતિમ આરાધનાની અંદરમાં આગળ વધે છે. જે પણ કાંઈ દોષ અતિચાર જાણી અજાણ્યા લાગ્યો હોય, કેટલા બધા પાપ દોષ અતિચાર જાણી જાણીને યાદ કરે છે, એવા વીણી વીણીને યાદ કરે છે, ખૂણે ખાંચલામાંથી યાદ કરે છે. એટલા માટે આ અંતિમ આરાધના આપણે કરવાની. આપણે જાતે કદાચ કરવા જઈએ ને તો કદાચ આ બધું આપણને ન આવડે. શરણ કોનું સ્વીકારવાનું, કેવી રીતે સ્વીકારવાનું, કયા દોષોની અતિચાર કરવાના, કયા દોષોની આલોચના કરવાની, આ બધું જેને ખબર ન હોય એના માટેનો આ ગ્રંથ છે. અને એના માટે આ ઓડિયો પ્રવચન આપવાનો ઉપક્રમ છે કે એના દ્વારા કેટલાય જીવો સંવેગ અને વૈરાગ્યની અંદરમાં ઝીલે છે. કેટલાય જીવોના સમાચાર ફોન દ્વારા, પત્ર દ્વારા અને મેસેજ દ્વારા મળતા હોય છે. આ બધું જ્યારે સેવકભાઈ બતાવે ત્યારે એમ થાય કે એ સમયની અંદરમાં જો આપણે આરાધના કરવા જશું, અંતિમ સમયમાં આપણે બેહોશ રહીશું તો કોણ આપણને સમજાવવા માટે આવશે? આપણા કાનની અંદરમાં બહેરાશ આવી ગઈ હશે તો કોણ આપણે સમજાવવા માટે આવશે? આપણે કદાચ એવા રોગમાં સપડાયા છીએ કે આપણી આજુબાજુમાં કોઈને પણ નહીં ઉભા રાખવાના. આપણે ક્વોરન્ટાઇન કરીને મૂકી દીધા હોય, એકલા અટુલા આઈસીયુ ચેમ્બરમાં પડેલા હો, કોણ એ સમયની અંદરમાં અંતિમ આરાધના કરવા માટે આવશે? એટલે અત્યારથી રોજ અંતિમ આરાધના કરવાની શરૂ કરો. રોજ આ પ્રવચનો સાંભળીને અથવા તો તમે સાંભળીને ટૂંકી નોંધ બનાવી દો અને એના દ્વારા આ અંતિમ આરાધના દિવસમાં એક વખત તો કરવી છે. બહુ આટલા મોટા પાયે નહીં તો નાના પાયા ઉપર પણ કરવી છે. તો આ વજ્રગુપ્ત મુનિવર આરાધના કરે છે. આલોચના યોગ્ય જે પણ દોષો હોય એ બધાની હું આલોચના કરું છું, પ્રતિક્રમણ કરું છું. દોષોની શુદ્ધિ થાય છે એટલા માટે પ્રતિક્રમણ કરું છું. આ પ્રકારે અતિચારોની શુદ્ધિ કરું છું, પરઠવાની શુદ્ધિ કરું છું. કાવશક કરવાથી જે કેટલાક અતિચારો મને લાગ્યા હોય તો આવી બધી દોષોની પણ હું શુદ્ધિકરણ કરું છું. અથવા તો તપથી બીજા કેટલાય શુદ્ધ થયા છે એવી તપસ્યા કરવાની અંદરમાં મેં ન કરી, વિરાટ ના કરી, તપ દેખાડા અને દંભ માટે કર્યો તો એ બધાની પણ હું નિંદા કરું છું. હવે હું તપ કરવા તૈયાર થયો છું. કેટલાક દોષો છેદથી રવાના થવાના, કેટલાક મૂળ પ્રાયશ્ચિતથી રવાના થવાના, કેટલાક દોષો અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતથી પસાર થવાના અને કેટલાક પારંચિત પ્રાયશ્ચિતથી દોષો શુદ્ધ થવાના. એટલે આટલા બધા અલગ અલગ પ્રાયશ્ચિત આવે છે. એમાંથી મારે યોગ્ય જે પણ પ્રાયશ્ચિત હોય એને હું સ્વીકારી અને આ મારા દોષોથી મુક્ત થવાની કોશિશ કરું છું. અને 10 પ્રકારના જે પ્રાયશ્ચિતો છે એમાંથી 10 પ્રકારના પ્રાયશ્ચિતોને હું સ્વીકારું છું, હું પ્રતિક્રમણ કરું છું, ભાવથી શુદ્ધ થઉં છું અને મારા બધા સર્વ પાપોને વિસારી દઉં છું. આ પ્રમાણે આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું, મનની અંદરમાં વિશુદ્ધ દેશ્યાઓ પેદા કરી. જંગલના પ્રાસુક એરિયાની અંદરમાં બેઠેલા છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદરીઓના એક સમય જે પતિ હતા, જે અતિ વિશિષ્ટ એવા સિદ્ધચૂળને મારી અને પોતે અડ્ડાના માલિક બનેલા હતા અને એની બધી જ વૃદ્ધિ સમૃદ્ધિ આ વજ્રગુપ્ત રાજકુંવરને મળી ગઈ છે. હવે કેવી નિર્યામણા કરે છે, અંતિમ આરાધના કરે છે. હવે આ સંસારમાં એમનો અંતિમ ભવ. હવે જન્મ જરા મરણથી સર્વત્ર મુક્ત બની ગયા. જન્મ જરા મૃત્યુ નિવારણાયા, આ બધાથી નિવારણ પામી ગયા. આ વજ્રગુપ્ત મુનિવર આવી ભાવધારાની અંદરમાં ચડ્યા અને વિશુદ્ધ દેશ્યાવાળા બન્યા. અપૂર્વ કરણ થયું. સપક શ્રેણીની અંદરમાં ગયા અને સપક શ્રેણીમાં ચડેલા એ મહાત્મા કેવલ જ્ઞાન અને કેવલ દર્શનના માલિક બન્યા અને એ મુનિવર અંતકૃત કેવલી બની સંસારના સર્વ પાપો બંધનોને છોડી અને સર્વતા મોક્ષની અંદરમાં પધારી ગયા. આ રીતે વજ્રગુપ્ત મુનિવરની આરાધના